અને આ મફત 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 ફ્રી 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 આ શબ્દએ આપણી આખી આધ્યાત્મિકતા ખતમ કરી નાખી, આખી મહેનત કરવાનો પાવર ખતમ કરી નાખે, જીવન પ્રત્યેનો અહોભાવ ખતમ કરી નાખે. એટલે હું એવું માનું છું કે મહેનત એ એકમાત્ર આપણું શસ્ત્ર છે અને ભગવાને જેને હાથ આપ્યા છે, દાંત આપ્યા છે, આંખો આપી છે, એને બધી તકો સમાન છે અને તક ઝડપી લેવાનું આપણા હાથમાં છે. માટે લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ મફત શબ્દથી દૂર રહેજો, ફ્રી શબ્દથી દૂર રહેજો. અને હું જે કરીશ, ભલે આપણી હવે શું થયું, મોબાઈલ જેવું આપણે બધી બહુ ફાસ્ટ થઈ ગયા, આ જોઈએ છે, આજ આપણી જરૂરિયાતો એટલી બધી વધી ગઈ છે કે પછી માણસ ખોટું કરતા વિચારતો નથી. એક માણસને 10,000 કે 20,000 પગાર મળે છે, તો એ 10,000 20,000 જે પગાર મળે છે એ પગારમાં તમે જે કામ કરો છો એ મજૂરી છે, પણ એ 10,000 20,000 ઉપર જે કામ કરો છો એ આપણી સાથે આવે છે, એ આપણું જમા થાય છે અને એનો બદલો ઈશ્વર આપણને આપે છે. પણ આપણે જે મફતનું લઈએ છીએ, આડા રસ્તે લઈએ છીએ, ઊંધું સીધું કરીને લઈએ છીએ, ચોરીઓ કરીને લઈએ છીએ, આ બધું જ નડે છે. અને એટલે જે લોકો મફત લેશે, જે લોકો ફ્રી લેશે, એ લોકો એમને સુખ તો મળશે, મજા આવશે કે હા આપણને મળી ગયું, પણ લાંબા ગાળે આપણે નુકસાનમાં છીએ. એટલે આખો જુદો વિષય છે, બહુ મોટો વિષય છે. પણ ઘણા બધા યુવાનો મને કહેતા કે સાહેબ આ મફત હોવું જોઈએ, આ મફત હોવું જોઈએ, આ મફત હોવું જોઈએ, આ ફ્રી હોવું જોઈએ. ત્યારે મને મનમાં હસવું થયું કે મારો વિરોધ પણ થશે કે આ તો સંજયભાઈ આના વિરોધી છે, આના. એવું નથી, હું પણ ગરીબ હતો પણ મફત કશું લીધું નથી, મહેનત કરી છે. અને જેટલા લોકો ઇતિહાસ લખ્યા છે, જેટલા લોકો ટોપ પર પહોંચ્યા છે, એ બધા પોતાની મહેનતથી આ બળે ઉપર પહોંચ્યા છે. એમણે કશું સમાજનું મફત નથી લીધું કે સરકારનું મફત નથી લીધું, એ મહેનત કરીને પહોંચ્યા અને એટલે એમના ઇતિહાસ લખાયા છે. એટલે ફરીથી બે હાથ જોડીને કહું છું, હું પણ ગરીબ હતો, એક જોડી ડ્રેસ હતો, પગમાં સ્લીપર નહોતા, દફતર નહોતું, પેલી પતરાની પેટી કલર કરેલી 12-15 રૂપિયાની સ્કૂલ બેગમાં લઈ જતો, લોકો હસતા હતા. સાયકલની ટ્યુબ બદલવાના પૈસા ન, સ્કૂટર લીધું, સ્કૂટર રિપેરિંગ કરાવવાના પૈસા ન. જિંદગીના 20-25 વર્ષ કાઢ્યા પણ થાક્યો નહીં, લાગેલો રહ્યો, મહેનત કરી. ગુજરાતીમાં કહેવાય છે વળગેલા રહેવું, અહીં નહીં તો અહીં, અહીં નહીં તો અહીં કરે જવું. અને ન થાય તો સમજવું કે આપણા કર્મ પ્રમાણે ઈશ્વરે આટલું જ નસીબમાં લખ્યું છે. પણ મફતનું લઈ અને બીજો ભવ બગાડવું નથી કે પાછળની જિંદગી બગાડવી નથી. આ યુવાનો મગજમાં ઘુસાડી દેજો તો હું માનું છું કે સફળતા જખ મારીને આપણા પગમાં આવશે. ન માગ્યું દોડતું આવે. એટલે આધ્યાત્મિકતાની સાથે, સ્પિરિચ્યુઆલિટીની સાથે સખત મહેનત કરીશું. અને કશું જ મફત નથી જોઈતું, મા બાપનું પણ નથી જોઈતું. હું તો ત્યાં સુધી યુવાનોને કહું છું કે જીવનમાં કંઈ કરવું હોય તો મા બાપનું પણ લેશો નહીં. જુઓ, સાલી દોડવાની, શૂન્યમાંથી સર્જન કરવાની મજા છે. બોલવું અઘરું નથી, કરી જોયું છે ને કર્યું છે, માટે બોલું છું. એટલે જો કીક લગાડવી હોય જીવનમાં, પ્રગતિની કીક લગાડવી હોય, બિઝનેસની કીક લગાડવી હોય, તો મફતનું લેવાની આદત છોડી દો, મફતનું માગવાની આદત છોડી દો. અને એક જ વાત, મહેનત કરવી છે. ઈશ્વરે હાથ આપ્યા છે. જુઓ સાહેબ, જેના હાથ નથી હોતા ને એનું નસીબ હોય છે, જેને જીભ નથી ને એની પણ પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. આખું જુદું ગણિત છે. આપણે બધા બીજી બાજુ દોડવા માંડ્યા, તુમ કર સકતે હો, તુમ યે કર સકતે હો, એમ કરી કરીને આપણે પાગલ થઈ ગયા. કશું કરવાની જરૂર, સખત મહેનત, જે દિશામાં સૂજે દિશામાં, અને ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા. કશું જ અશક્ય નથી. આપણી લાયકાત અને આપણી યોગ્યતા પ્રમાણે ઈશ્વર આપી દે છે. અને નહીં હોય ને લીધું હશે તો ઈશ્વર પાછા એ જ જગ્યાએ ઝીરોમાંથી લાવી દેતા વિચાર નહીં કરે. આ દેશમાંથી કરોડોપતિ બિઝનેસમેનો ભાગી ગયા, ઉઠી ગયા. બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ. કોઈ પણ રાતોરાતની પ્રસિદ્ધિ પાછળ એક ગુનાહિત કૃત્ય રહેલું હોય છે. એટલે આ કરવું નહીં, મફતનું લેવું નહીં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.